બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ અને તરસંગ ગામના લોકો એ વર્ષોથી પાકા રસ્તાની અછત સામે ઝઝૂમી રહ્યા છે, લડત આપી રહ્યા છે। ગ્રામ પંચાયતથી લઈ અને મામલતદાર કચેરી સુધી અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા આ ગ્રામજનોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધામા નાખ્યા। રસ્તો ન હોવાના કારણે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ એ ગામ સુધી નથી આવી પહોંચી શકતી, સાથે જ શાળાએ જતા બાળકોને ભારે હાલાકી વેઠવી પડે છે। સ્થાનિકોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી રસ્તાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં તેમના ધરણા અને વિરોધ પ્રદર્શન એ યથાવત રહેશે। વર્ષો જૂની તકલીફ છે, પણ બધા કોઈ રસ્તો કરતા નથી। મામલતદારના આજથી 4 મહિનાથી અમે પીડાઈ રહ્યા છીએ। મામલતદાર સાહેબને રજૂઆત કરી, એ સાહેબ કહે ટીડીઓ સાહેબને મળો, ટીડીઓ સાહેબ બોલો મામલતદાર સાહેબને મળો। આ રીતના અમને 4 મહિનાથી એ લોકો ફેરવે જ જોઈએ છે। ટીડીઓ સાહેબ તો એવું કીધું કે તમે જાતે રસ્તો કરી દો, અમારામાં આવતું નથી એવું પણ સાહેબે કીધું। એટલે અમે લોકો છેલ્લા 4 મહિનાથી પીડાઈ રહ્યા છીએ। અમારો રસ્તો નથી એટલે અમારે કેવી રીતના શાળામાં જવું? અંદર ભેંસો રસ્તામાં બંધે છે, ખાબા ખબોચિયા થઈ ગયા છે, પથરા આડા નાખે છે। અમારે કેવી રીતના શાળામાં જવું? બધા ખાણે રજૂઆત કરી પણ કોઈ રસ્તો બનાવવા તૈયાર નથી। અહીંયા રસ્તો બનશે ત્યાર સુધી અમે અહીંયા બેસીને નકર નહીં જઈએ। સાહેબ, અમારે રસ્તાની જરૂર છે। અમારા રસ્તા માટે અમે આવેલો છીએ। અમે 4 મહિનાથી રસ્તો બનશે। અમારી ઇમરજન્સીમાં કોઈને એમ્બ્યુલન્સ બોલાવીએ, કોઈ ડિલિવરી સમય કોઈને બોલાવવું હોય એમ્બ્યુલન્સ તો કોઈ આવે એવું નથી। તો રસ્તાની અમારે ખાસ જરૂર છે સાહેબ। તો રસ્તાની અમે મહેરબાની કરી રસ્તો કાઢી આલવાની એટલી અમારી માગ છે। અમે સાહેબ બસ અમારા રસ્તાનો ઉકેલ નહીં આવે ને એટલી ઘડી અમે એવા ભૂખ હડતાલ પર છીએ। નાના નાના બાળકો પણ અમારી સાથે છે। ખાલી શાળામાં કેવી રીતના જવું? તો શાળાની મોટી તકલીફ છે, એટલા માટે અમે શાળાનો છોકરો પણ અમારી સાથે છે। રસ્તો હોય કે જીવનમાં કોઈ લાડી લાવું, ગાડી લાવું અને કંઈક કરું, પણ જે કે રસ્તો જ ના હોય તો માણસ શું કરે? એટલે માણસનું જીવન એટલે અધૂરું રહી જાય છે। એટલે રસ્તો જોઈએ અમારે, બસ બીજું કંઈ ના જોઈએ, રસ્તો જોઈએ। રજૂઆત કરવામાં સાહેબ અમે બધા રજૂઆત કરીને થાકી જાય છે। છેલ્લે કોઈ અમારો ઉકેલ ના આવતો અમે આટલા સુધી કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। રસ્તામાં તકલીફ એવી પડે છે કે અમારું કોઈ સાધન અવર જવર કરતું નહીં।